કોરોના કાળમાં હવે માસ્ક લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે। ત્યારે ગાંધીનગરમાં એક સ્ટુડિયો દ્વારા 3D માસ્ક તૈયાર કરવામાં આવ્યું છે। આ માસ્કની ખાસિયત એ છે કે આ માસ્કથી લોકોની ઓળખ નહીં છુપાય, એટલે કે માસ્ક પહેર્યા બાદ પણ સામેની વ્યક્તિ તમને તરત જ ઓળખી શકશે। આ 3D માસ્કને તમે 50 રૂપિયામાં તૈયાર કરાવી શકો છો। સ્ટુડિયોમાં પહેલા વ્યક્તિનો ફોટો પાડી તેને સ્કેન કરી અને માસ્ક પર તેને ફિટ કરવામાં આવે છે। છે તે હવે છુપાઈ દીધી છે, કોણ છે તે ખબર નથી પડતી, ત્યારે તેનો પણ રસ્તો ગાંધીનગરના એક વ્યક્તિએ કાઢી ચૂક્યો છે અને એક 3D પ્રિન્ટેડ માસ્ક છે તે બનાવવા લાગ્યા છે। મહત્વની વાત છે કે માસ્ક આવ્યા ત્યારથી સામે કોણ વ્યક્તિ જાય છે અથવા તો કોણ આવે છે તેની ખબર નથી રહેતી, ત્યારે હવે 3D પ્રિન્ટેડ માસ્ક છે તે હવે બનાવવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે સીધું જ લોકોનું ફેસ છે તેનો ફોટો પાડી અને ટેકનોલોજીની મદદથી આ ખાસ માસ્ક તૈયાર કરાય છે। શું કહેશો, કઈ રીતે આ માસ્ક તૈયાર કરાય છે અને કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? આ માસ્ક એકચ્યુઅલી સબ્લિમેશન ટેકનોલોજી, અમારા ફોટોગ્રાફર સ્ટુડિયોની ભાષામાં સબ્લિમેશન પ્રિન્ટિંગ કહેવાય છે। સબ્લિમેશન પ્રિન્ટિંગમાં કાગળ ઉપર અમે સબ્લિમેશન પ્રિન્ટ કરીએ અને પછી એને કાપડ ઉપર 200 ડિગ્રી તાપમાનથી એને ટ્રાન્સપરન્ટ કરીએ। એટલે પહેલાં તો ફોટો એડિટ કરીને અમે કોમ્પ્યુટર પર તૈયાર કરીએ અને ત્યારબાદ એને પ્રિન્ટ કરીને અને 200 ડિગ્રી તાપમાનથી એને ટ્રાન્સફર કરીએ એટલે માસ્ક તૈયાર થઈ જાય। કઈ રીતે આ માસ્ક બનાવો છો? જરા તમારો માસ્ક પણ ઉતારીને બતાવો છો જેથી કરીને દર્શકોને ખબર પડી શકે। આ જે મારો ઓરિજિનલ ફેસ અને ત્યારબાદ આ રીતે માસ્ક બનાવો છો। ખાસ કેટલો ખર્ચો આવે છે, કેટલા સમયમાં માસ્ક બની જાય છે અને વિચાર ક્યાંથી આવ્યો? આ માસ્કની કિંમત અમે 50 રૂપિયા કિંમત રાખી છે, બિલકુલ ઓછામાં ઓછા નફા સાથે। અને આ માસ્કનો વિચાર પહેલા 2 લોકડાઉનના અંદર અમે લોકો ગભરાઈને જીવી રહ્યા હતા। લોકોના પણ ફોન આવતા હતા કે આપણા સ્ટુડિયોનો ધંધાનું શું થશે, આગળ ફ્યુચર શું થશે, આ તો બધું પતી ગયું કોરોનાના અંદર। પછી પપ્પાએ કીધું કે આ જ્યારે મોદી સાહેબની સ્પીચ આવી કે આત્મનિર્ભર બનો, પપ્પાએ કીધું કે આત્મનિર્ભર બનવું પડશે, આપણે લડવું પડશે આ કોરોનામાં અને આપણે કંઈક એવું બનાવીએ જેથી આપણો ધંધો ચાલે અને આપણે કંઈક નવું ઇનોવેશન કરીએ જેથી આપણે પોતાના ઉપર આત્મનિર્ભર રહીએ કે શું થશે એનાથી કોઈ રસ્તો નથી નીકળવાનો। એટલે અમે લોકોએ પપ્પાએ કીધું આપણે એક કામ કરીએ, માસ્ક બનાવીએ। માસ્ક એવો બનાવીએ કે જેના અંદર આપણો જે ચહેરો ઢકાઈ જાય છે એ લોકોને દેખાય, એટલે આ દુનિયા માટે કંઈક નવું હશે। તો વાત સાચી, એટલે મેં તરત જ મારા મોબાઈલમાં ફોટો પાડીને મારા મોબાઈલના ફોટો પાડેલો જ માસ્ક બનેલો છે, એને મેં માસ્ક બનાવ્યું મારી પ્રોસેસથી। અને બનાવ્યા પછી મેં મારા જેટલા પણ ફોટોગ્રાફર મિત્ર છે એમને મેં શેર કર્યા। કીધું બહુ સરસ છે, ફોટોગ્રાફરો સ્ટુડિયો માટે, ધંધા માટે સારામાં સારી વસ્તુ છે। એટલે પછી મેં કીધું આ તો ખરેખર બહુ કામની વસ્તુ છે। પછી મેં એને યુટ્યુબના માધ્યમથી, અમારા એક મિત્ર છે જેના ઘણા બધા ફોટોગ્રાફર સબસ્ક્રાઈબર છે, એટલે મેં એમને વાત કરી, મેં કીધું તમારા માધ્યમથી કામ કરો, બધા ફોટોગ્રાફરોને આ એક માહિતી આપો જેથી આ વાત છે મારે 14 તારીખ એમ કરતા માસ્કનું કામ ચાલુ થઈ ગયું। કેટલા માસ્ક આપે બનાવ્યા છે અત્યારે? એકચ્યુઅલી શું છે કે હમણાં છેલ્લા 3-4 દિવસથી જ લોકડાઉન પ્રોપર ખુલ્યું છે, પ્રોપર પણ ન કહેવાય પણ 4 વાગ્યા સુધીની એક મર્યાદા છે। તો એવરેજ છે ને રોજના અમે 40-50 માસ્ક બનાવીએ છીએ। કઈ રીતે ફોટો કોઈ સ્ટુડિયોમાં આવીને પડાવે છે કે તેના માટે સોશિયલ ડિસ્ટન્સ કઈ રીતે જાળવો છો? અમે લોકો છે ને ફોટો સ્ટુડિયોની નીચે ફોટો પાડીએ છીએ, વાઈફાઈ ટેકનોલોજીથી મારા કોમ્પ્યુટરમાં આવે છે અને એને હું એડિટ કરીને તૈયાર કરીને માસ્ક 15 મિનિટમાં હું નીચે આપી દઉં છું। બિલકુલ, તો ટેકનોલોજીનો ઉપયોગ પૂરો કરાય છે અને સાથે જ માસ્કે જો તમારી ઓળખ છીનવી લીધી છે તો તમારી ઓળખ પણ આ માસ્કથી પાછી મળશે। કેમેરા પર્સન પ્રવીણ વાઘેલાની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ।